सदगुरु मैं न जानत हूँ, आप चरण महिमा। प्रेम रूप में सब घट वसो, श्वासो श्वास निमाय। लक्ष्य रूप गुरु एक है, निशान शब्द सुधार। लक्ष्य रूप गुरु एक है, नुरत निशान शब्द सुधार। तजी प्रमाद बनी उमंगी, लक्ष्यमय करबाण। तजी प्रमाद बनी उमंगी, लक्ष्यमय करबाण। जे कोई विचारे आपने, दम पर दम धरे ध्यान। सोहम जपे सर्वदा, हंसो उलट कर भान। सोहम जपे सर्वदा, हंसो उलट कर भान। अनहद नाद ये शब्दनो, नाद से अनुभव ज्योत। ए ज्योत में समाय रहे, मिटे जीवपणानी खोट। ए प्रकाश में समाय रहे, मिटे जीवपणानी खोट। सोहमनाद जे अनुभवे अंश पुरुष ते होय। निजानंद मां माणता, गुरु गम ज्ञानी सोय। निजानंद में माणता, गुरु गम ज्ञानी सोय। મળે સદગુરુ સંત સમર્થ તો, જીવપણું જાળ કાપે। મળે સદગુરુ સંત સમર્થ તો, જીવપણું જાળ કાપે। જી જીવપણું જાળ કાપે। સિંહ બંધાયો સસલાની જાળમાં, સુતો રહ્યો મસ્તાને।
જી સુતો રહ્યો મસ્તાને સિંહ બંધાયો સસલાની જાળમાં સુતો રહ્યો મસ્તાને જી સુતો રહ્યો મસ્તાને બંધાયો તબ બહુ પસ્તાયો કોણ એ જાળ કાપે ભાઈ કોણ એ જાળ કાપે એ બંધાયો તબ બહુ પસ્તાયો કોણ એ જાળ કાપે ભાઈ કોણ એ જાળ કાપે મળે સદગુરુ સંત સમર્થ તો જીવપણું જાળ કાપે એ જીવપણું જાળ કાપે જીવપણેથી હું જ બંધાયો સદગુરુ કરવત ધારે એ સદગુરુ કરવત ધારે જીવપણેથી હું જ બંધાયો સદગુરુ કરવત ધારે એ સદગુરુ કરવત ધારે એ કરી કરુણા નાથ ઉગમેશ્વર મુક્ત કરી સાથ રાખે ભાઈ મુક્ત કરી સાથ રાખે કરી કરુણા નાથ ઉગમેશ્વર મુક્ત કરી સાથ રાખે ભાઈ મુક્ત કરી સાથ રાખે મળે સદગુરુ સંત સમર્થ તો જીવપણું જાળ કાપે હે જીવપણું જાળ કાપે આંખ રતન આંધળા કેરી રાખને રતન બનાવે હે રાખને રતન બનાવે
આંખ રતન છે આંધળા કેરી રાખને રતન બનાવે. એ જન્મ અંધને આંખો આપી એમ સદગુરુ મારે ભાઈ એમ સદગુરુ મારે. એ જન્મ અંધને આંખો આપી એમ સદગુરુ મારે ભાઈ એમ સદગુરુ મારે. મળે સદગુરુ સંત સમર્થ તો જીવપણું જાળ કાપે. એ જીવપણું જાળ કાપે. મરેલાને જેમ અમૃત મળતા અતિ આનંદ ઉછાળે. એ અતિ આનંદ ઉછાળે. મરેલાને જેમ અમૃત મળતા અતિ આનંદ ઉછાળે. એ જીવન દોર નૌકા સાગરમાં આથી આવી છે મારે ભાઈ આથી આવી છે મારે. એ જીવન દોર नौका सागर में आथी आवी छे मारे भाई आथी आवी छे मारे. મળે સદગુરુ સંત સમર્થ તો જીવપણું જાળ કાપે. એ જીવપણું જાળ કાપે. હું અભાગી રાકર દઈનો લક્ષપતિ શેઠ માથે. મારે લક્ષપતિ શેઠ માથે. હું અભાગી રાકર દઈનો લક્ષપતિ શેઠ માથે. એ દાસલા ભુના નાથ ઉગમેશ્વર પકડ્યો છે નિજ હાથે રે પકડ્યો છે નિજ હાથે. એ દાસલા ભુના નાથ ઉગમેશ્વર પકડ્યો છે નિજ હાથે રે પકડ્યો છે નિજ હાથે. મળે સદગુરુ સંત સમર્થ તો જીવપણું જાળ કાપે.
જીવપણું જાળ કાપે. સમુદ્રની અંદર જે માછલાઓ રહે છે, માછલાઓની અંદર એક કરવત માછલી થાય છે. જાળ નાખવાવાળા જાળ નાખે એટલે માછલાઓ એમાં આવે. એની હારે જો ઓલી કરવત માછલી આવી જાય ને, એટલે જાળને કાપીને પોતે મુક્ત થાય ને બીજા માછલા જે જાળમાં પુરાણા હોય એને મુક્ત કરી દે. પણ એ કરવત માછલી તો ભાગ્યે કરીને આવે ને હાથમાં. એ સંત છે, એ ગુરુ છે. જીવપણાની અજ્ઞાન અવસ્થાને લઈને સંસારની જાળમાં ફસાણો છે. જીવ દશાએ કરીને અજ્ઞાન અવસ્થાએ કરીને સંસારની જાળમાં ફસાણો છે. પણ આવા મહાપુરુષો સંતો છે ને, એ કરવત માછલી છે. પોતે મુક્ત થાય છે અને આપને મુક્ત કરે છે. જીવપણાની જંજાળ રૂપી જાળને કાપવાવાળા હોય, એમાંથી મુક્ત કરવાવાળા હોય, બંધનમાંથી છોડાવવાવાળા કોઈ હોય ને તો વાલા ગુરુ છે. દાદાશ્રી કહેશે, મળે કોઈ એવા સંત સમર્થ ગુરુ તો જીવપણાની જાળ કાપે. આ સિંહ બંધાયો સસલાની જાળમાં, સૂતો રહ્યો મસ્તાને. સિંહ સસલાની જાળમાં ફસાણો. આત્મા સિંહ છે ને મન સસલો છે. અજ્ઞાન રૂપી ઊંઘમાં ઊંઘતો અજ્ઞાન અવસ્થામાં મનરૂપી સસલાએ સિંહને એવો બંધનમાં નાખ્યો. આપણે મહાપુરુષોની અનુભવવાણી ઉપર બહુ ચિંતન કરી તો એમ થાય કે તમારા અનુભવને ધન્યવાદ છે. ઓહો, ગજબ કર્યો, ગજબ બાબુ. સિંહ સસલાની જાળમાં બંધાણો. આત્મા સિંહ છે, મન સસલો છે. અજ્ઞાન અવસ્થાએ કરીને જુઓ, આપને મન બાંધે છે. મન તમને કહે એટલે તમે બીડી પીઓ કે નહીં, હાસું કહેજો. આ સિંહને બાંધો બાંધે તો બાંધે, પછી મરે ત્યાં સુધી મૂકે નહીં એવો બાંધે. કેમ લાગે તમને? હવે આવી એક એક વાત વિષયની વિચારો. આ સસલાએ સિંહને બાંધ્યો છે કે નથી બાંધ્યો? કે નથી બાંધ્યો? નો જોવાનું જોવરાવે, નો ખાવાનું ખવરાવે, નો લઈ જવાનું ત્યાં લઈ જાય, નો કરવાના વિચાર કરાવે. આ મનરૂપી સસલો અને સિંહને બંધનમાં નાખે છે. અજ્ઞાન રૂપી ઊંઘતો રહ્યો ને ઓલો બાંધતો ગયો, ઓલો ઊંઘતો રહ્યો ને ઓલો બાંધતો રહ્યો, બંધાઈ ગયો. પલક ઉઠાડે, પલક બેસાડે, પલહી ચલાવે ભારી. આ મનને કોઈ વશ કરીને રાખે એવા સંતોની બલિહારી. સિંહ બંધાયો સસલાની જાળમાં, સૂતો રહ્યો મસ્તાને. બંધાયો તબ બહુ પસ્તાયો. પછી આ જાળને કોણ કાપે? પછી આ જાળ કપાતી નથી. આવા તો કેટલાય જન્માંતરોથી મનના એવા બંધનો થઈ પડ્યા છે, એવી જાળ એણે બિછાવી છે કે જીવ એમાંથી બહાર જ નીકળી ન શકે. જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ. પ્રકૃતિને વશ થયેલો જીવ પ્રાણ છોડી દે પણ પ્રકૃતિ નથી છોડી શકતો. પ્રાણ છોડી દે પણ પ્રકૃતિ નથી છોડી શકતો. આ કેવી જાળ કહેવાય? આ કેવી જાળ કહેવાય? ધન્યવાદ હોય જો સદગુરુને બાપુ પ્રકૃતિના પડદાને ભેદી નાખે.
સ્વભાવ સુધારવો કેમ લાગે છે? ગંગા સતીએ પાનબાઈને કીધું કે દેવી, કાળ કર્મ અને સ્વભાવને જીતવો, રાખવો નહીં અંતરમાં ક્રોધ, સમાનપણે સર્વમાંથી વર્તવો અને મેલી દેવો મનથી વિરોધ, કાળ કર્મ અને સ્વભાવને જીતવો. આપણે એમ થાય કાળને કેમ જીતવો? આપણે તો હાવ નાના ગુરુના બાળક, આપણે થોડા કાળને જીતી હગી કે તમને ગુરુ મહારાજે કાળને જીતવાનું જ લક્ષ્ય બતાવ્યું છે. કાળને કેમ જીતવો? તમે સમરણ કરતા જેટલો તમારો સમયકાળ જાય ને એ કાળને તમે જીતી લીધો, એટલો સમયકાળ તમારો સફળ થયો. કાળ ત્યાં કાંઈ બાગડો નથી, સમયકાળ છે બાપુ. કાળ કાંઈ બાગડો નથી, સમયકાળ છે. અને ભજન કરીને જીવન વિતાવ્યું એને મરવાના કાળનોય ભય નથી. ભજન કરીને આ સમયકાળને જીતી લેવાનો, સમયને સફળ કરી લેવાનો. કર્મ, કર્મ સુધારવું, કર્મને સુધારવું. કર્મ જો સુધરી જાય તો જીવન સુધરી જાય. કર્મ જો આપણું સુધરી જાય તો જીવન સુધરી જાય. અને આપણા શાસ્ત્રોનો ધર્મ સિદ્ધાંત છે કે કર્મ તમારું પવિત્ર અને શુદ્ધ હોવું જોઈએ. કામ ધંધો ઉદ્યમ વ્યવહાર કરવાની છૂટ છે, કરવું જોઈએ. કર્યા વગર કોઈનું પેટ ભરાતું નથી, પણ એની અંદર નીતિ ધર્મ જોઈએ છે. શુભ કર્મ, સાત્વિક આપણો વ્યવસાય હોવો જોઈએ, પવિત્ર વ્યવસાય હોવો જોઈએ. અને આપણી પવિત્ર અને શુદ્ધ ભાવના હોય તો તમે જે પુરુષાર્થ કરો એ પુરુષાર્થની અંદર કુદરતે મદદ કરવી પડે છે. કર્મ હંમેશા શુદ્ધ હોવું જોઈએ. નીતિમથાથી તમે નીતિ ધર્મથી જે તમે ધન કમાઓ એ કર્મનો સોસ છે, એટલે કર્મની શુદ્ધિ છે. એ કર્મની શુદ્ધિ છે. તમારા કુળ પરંપરાની અંદર નીતિ ધર્મનું પાલન હોય તો એ કુળની શુદ્ધિ છે. પવિત્ર વિચાર મનમાં આવતા હોય તો એ મનની શુદ્ધિ છે. આ બધી શુદ્ધિઓ છે શાસ્ત્રોના મત પ્રમાણે. શાસ્ત્રોના મત પ્રમાણે સ્વભાવને જીતવો. હવે સ્વભાવ જીતવો એ બહુ અઘરો. સ્વભાવ જીતવો ને એ બહુ અઘરો. કીધું ને, પ્રાણ ને પ્રકૃતિ હારે જાય. પ્રાણ છોડી દે પણ પ્રકૃતિ નથી છોડી શકતો. એ સ્વભાવને બદલાવાને માટે, સ્વભાવનું પરિવર્તન કરવાને માટે બીજો કોઈ ઉપાય નથી. સદગુરુને સમર્પણ થઈ અને સદગુરુનું ભજન કરવું. સ્વભાવને સુધારવાને માટે, રેણીને સુધારવાને માટે સદગુરુને સમર્પણ થઈ અને સદગુરુનું ભજન કરીએ એટલે એ સ્વભાવ સુધારી દે. એ સ્વભાવ બીબા ઉપર બીજી ભાઈતું પાડી હોય ને તો ગુરુએ પાડી. બાપુ કોઈને પાડી? વાયલમ વ્રેહની નશા ક્યાંથી ચડી, આવો રંગ શેનો જોતો ખરા કાંઈક બીબે. અને બીજે ભાઈતું પડી ગઈ ને સ્વભાવ સુધરા તો સંત કોટીમાં આવ્યા ને ખુરાસાનીઓ પણ. આ કોણે કરી દીધું? કોણે કરી દીધું? ગુરુએ કરી દીધું. ગુરુએ કરી દીધું. એટલે બંધાયો તબ બહુ પસ્તાયો, કોણ આ જાળને કાપે? આ જાળને કોણ કાપે? જીવ પણ હું જ બંધાયો. આપણે કોઈએ બાંધ્યા નથી, આપણે અજ્ઞાને કરીને જ મનના અજ્ઞાને કરીને જ બંધાણા છીએ. વાનરને પકડવા વાળા સાંકડા મોઢાની અંદર ડાળિયા નાખે, એટલે વાનર એ ડાળિયા કાઢે નાખે. વાનર જોતો હોય, ઓલો પછી વાસણ મૂકીને આગો વયો જાય.
એટલે ઓલો ડાળિયા ખવાહારું જોરથી આમ હાથ નાખે, અંદર હાથ નાખીને મુઠ્ઠી ભરે. પણ મુઠ્ઠી ભરાય એટલે જાડું થાય, એટલે વાસણમાંથી નીકળે નહીં. હાથ નીકળે નહીં એટલે વાંદરાને એમ થાય હું બંધાઈ ગયો. અને સૈણા લેવાની આસક્તિ હોય એટલે મુઠ્ઠી મૂકે નહીં. કોઈને બાંધ્યો? આઈથે જ બંધાયો, આઈથે જ બંધાયો. તો આ દેહ છે એ આંડી છે, એમાં વિષયરૂપી સણા નાખ્યા છે સાંકડા મોઢાના વાહનમાં. અને આ જીવ વાનર આશા તૃષ્ણાની એવી મુઠ્ઠી ભરે છે કે મૂકી હકતો નથી ને પોતાની હાથે જ પોતે બંધાય છે. નકર જીવ છે એ પરમાત્માનો અંશ છે, એને કોઈ બાંધે નહીં, પોતાની હાથે જ બંધાય છે. જીવ છે પરમાત્માનો જ અંશ છે, એને કોણ બાંધે? પોતાની હાથે જ બંધાય છે. અજ્ઞાને કરીને બંધાય છે. આ ભ્રાંતિ ટાળી અને મુક્ત કરાવનાર હોય તો ગુરુ છે. સિંહ બંધાયો સસલાની જાળમાં, સૂતો રહ્યો મસ્તાને, બંધાયો તબ બહુ પસ્તાયો, કોણ આ જાળ કાપે? જીવ પણ હું જ બંધાયો સદગુરુ કરવત ધારે, કરુણા કરી નાથ ઉગમેશ્વર મુક્ત કરીને સાથ રાખે. આ કરવત માછલી ઉગારામ જેવી બાપુ, કરવત માછલી. દાદા કે મારા સદગુરુ ઉગારામ કરુણા કરી, એની કરુણાની કરવતથી એક વાત યાદ રાખશું ભાઈ, આપણો સમરણનો પ્રબળ પુરુષાર્થ ને એ પુરુષાર્થની સાથે સદગુરુની કરુણાનું મિલન જોઈએ છે. એ કરુણા ક્યારે પ્રાપ્ત થાય? કોઈ પણ સાધકને પ્રશ્ન થાય કે ગુરુની કરુણા મારા ઉપર કેમ થાય? વધારેમાં વધારે સદગુરુની કરુણા આપણા ઉપર ત્યારે થાય. એક વાત યાદ રાખી લે જિજ્ઞાસુ સાધક, કે શુદ્ધ હૃદયના ભાવથી ભજન કરો ને એટલે મારા નાથની ગુરુની કરુણા તમારા ઉપર થાય થાય થાય. બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં. કરો એ સારી વાત છે, ગુરુની આજ્ઞાનું પાલન કરો, નેકટેક માર્યો, શ્રદ્ધા વિશ્વાસ માર્યો, પણ શુદ્ધ હૃદયના ભાવથી તમે ભજન કરો એટલે મારા નાથ સદગુરુની કરુણા તમારા ઉપર વરસે છે. ભજન કરે ને કરુણા ગુરુની વરસે, એ જ ગુરુ હાચા છે બાપુ, એ જ ગુરુ હાચા છે. ભજન કરો ને તમારા ઉપર એનો આમ રાજીપો એટલો થાય, એનું સાથી ગજ ગજ ઉલ્લેખ, ઓહો મારી વસ્તુ લેખે લાગી ગઈ, મારી વસ્તુ લેખે લાગી ગઈ. ઉગારામ દાદાને સ્વધામ જાવું હતું ત્યારે લાભુ દાદા અને દેવારામ બાપાની બધા પુરુષો, ભોલારામ બાપા, મામૈયા બાપુની બધા પુરુષો. છેલ્લે કીધું કે ભાઈ હવે મારું શરીર થાક્યું અને મેં સૂર્યચંદ્રની બધી નાડીઓ બદલાવી લીધી, હવે નાડી મારી કોઈ કાબૂમાં નથી ભાઈ. ગુરુને કેટલીક ફરિયાદ કરવી જેણે મારી 12 વર્ષ લાજ રાખી છે, ગુરુને કાંઈ કહેવાય એમ નથી. પણ મને સંતોષ છે, હું મારું રૂપ તમારામાં દેખું છું, મારું રૂપ હું તમારામાં દેખું, એનો મને સંતોષ છે. મેં જે વસ્તુ તમને આપી તમે જથારથ કરી એનો મને સંતોષ છે, એનો મને આનંદ છે. ભજન કરે ને એના ઉપર ગુરુની કરુણા વરસે વરસે ને વરસે. કરુણા જોતી હોય તો ભજન કરવું પડે, હો વાત ને એક વાત. કરુણા જોતી હોય, કૃપા જોતી હોય તો ભજન કરવું પડે. સાધક ભજન કરે, ભજનના લક્ષ્ય ઉપર આવે અને સદગુરુ રાજીપો કરે, એ ગુરુના ચરણમાં કરોડ વાર વંદન છે.
એ ગુરુના ચરણમાં કરોડ વાર વંદન છે. અને એ જ ગુરુ ભવની ભીડ ભાંગે ને બાપુ, એ જ ભાંગે ને બીજું તો કોણ ભાંગે. કરી કરુણા નાથ ઉગમેશ્વર, મુક્ત કરીને સાથ રાખે. જે જીવ બંધાયો છે ને મુક્ત કરવા વાળા ગુરુ છે. જીવ તો નકર લાલ શું છે, હાલતા જ્યાં ને ત્યાં બંધાય. જીવ એવો લાલ શું છે, હાલતા બંધાઈ જાય, હાલતા બંધાઈ જાય. આપણે ઘણી વાર નથી કહેતા કે ગુરુ શિષ્ય બે પરિભ્રમણ કરતા હતા. એક રાજાના નગરમાં પ્રવેશ કર્યો. શિષ્ય સીધું લેવાને માટે હાટડીએ ગયો કે ગોળ આપો, ઘી આપો, લોટ આપો, દાળ આપો, ચા આપો, ખાંડ આપો. આ બધાનો શું ભાવ? બધી વસ્તુનો શું ભાવ? કે અમારા રાજાનો નિયમ છે ટકેસર ભાજી ટકેસર ખાજા. ગોળનો ઈ ભાવ, ઘીનો ઈ ભાવ, લોટનો ઈ ભાવ, દાળનો ઈ ભાવ, રીંગણાનો ઈ ભાવ. સેલો ક્યાંય રહ્યા જેવું છે ભાઈ રે. મજો ઘીનો ને ગોળનો ને બધો હરખો ભાવ, જમાવટ. મારે જેવો ખાધોકડો હોય છે. ગુરુ મહારાજ અહીં રહેવું જોયું. હું હટાણું કરવા ગયો, બધું એક પૈસાનું, બધું ગોળે એક પૈસાનો, ઘી એક પૈસાનું, શાકભાજી એક પૈસાની, દાળે એક પૈસાની. એમ તો ગુરુ મહારાજ કે બીજે દી જ અહીંથી રજા લેવા હશે અંધેરી નગરી, અહીં ન રહેવાય. અરે ગુરુ મહારાજ કેવી મજા, પણ આમ તો જુઓ કેવી મજા, ખાવાની પીવાની, બીજું ત્રીજું. કે ગુરુ મહારાજ કે મારે અહીં નથી રહેવું. સેલો કે તમે થોડાક દી જાઓ. ગુરુ મહારાજ હું ચકાચક કરી લો. ગુરુ મહારાજ ભાઈ આવી ગયા. સેલો તો રોકાણો. અને રોજ ભાઈ ગરમા ગરમ સુરમેશ્વર કરીને જ ખાય. ઊંઘું મળે. એમાં રાજાના નગરમાં ડોશીને 4 દીકરા, 4 સોરીનો ધંધો. કોકને અહીંયા ચોરી કરવા ગયા અને માટીની દિવાલમાં ફાંડો પડતા માટીની દિવાલ પડીને 4 ડટાઈ ગયા, મરી ગયા. ડોશી ગઈ રાજા પાસે, કાં તમારા નગરમાં આવા કેમ મકાન બનાવે છે? મારા છોકરા ચોરી કરવા ગયા ને 4 દિવાલ પડીને મરી ગયા. આવા મકાન બનાવે છે તમારા નગરમાં? રાજા કે કોનું મકાન હતું બોલાવો. મકાન માલિકને બોલાવ્યો કે આવી કેમ દિવાલ સણી? આ ડોશીના છોકરા ચોરી કરવા આવ્યા ને દિવાલ પડી ગઈ ને 4 મરી ગયા. એવી દિવાલ બનાવાય? બોલો માલિક કે બાપુ મેં બનાવી દિવાલ કે કડિયા બનાવી હોય? એ તો કડિયાનો વાંક, મારો હું કે કડિયાને બોલાવો. કડિયાને બોલાવ્યો. આવી દિવાલ ચણાય? આના 4 છોકરા મરી ગયા, દિવાલ પડી, એવી કેમ તે દિવાલ બનાવી? કે બાપુ એમાં મારો વાંક નથી. ગારો બનાવવા વાળાએ ગારો ઢીલો કર્યો ને એટલે દિવાલ હારી ન થઈ. એમાં હું શું કરું? કે ગારો બનાવવા વાળાને બોલાવો. ગારો બનાવવા વાળાને બોલાવ્યો. કે ઢીલો ગારો કેમ કર્યો? કે બાપુ હું ગારો બનાવતો તો એ જ ટાઈમે ત્યાંથી મુલ્લાજી નીકળ્યા અને એને જોવા મળ્યું એમાં પાણી વધારે પડી ગયું. મારો હું કે મુલાને બોલાવો. કે આવડો આ ગારો બનાવતા ત્યારે તમે નીકળ્યા કેમ? કે બાપુ મારે શું કરવું, નીકળવું પડે એમ હતું. કે આજ ગુનેગાર છે અને ફાંસીએ ચડાવો. ફાંસીએ ચડાવવા લઈ ગયા. મૂલો પાતળો હાવ, ફાંસીને ગાળો મોટો. ઓલા આવ્યા બાપુ મૂલો પાતળો છે ને ફાંસીને ગાળો પોળો છે, આવતો ફિટ નથી થતો. કે જાડાને ગોતીએ, જાડાને ગોતો. તો ગોતતા ગોતતા આવડો આ સેલો હાઈ થાય લાડવા ખાઈને જામી ગયો તો ને કે હાલ બરાબર ફાંસીને ફિટ થાય એવો છો. લઈ ગયા માસડે.
બોલ હવે તારી કાંઈ અંતિમ ઈચ્છા હોય, કોઈને મળવું હોય, એ ભાઈ સાહેબ મારા ગુરુ મહારાજને બોલાવી દો, અહીં બાજુના ગામમાં જ છે. ગુરુ મહારાજને બોલાવ્યા. ગુરુ મહારાજ તમે કીધું મેં કર્યું નહીં અને મારે આ ફાંસીએ ચડવો પડશે. હવે તમે દયા કરો ને તમે ઉગારો તો ઉગરી, નગર બીજું જ કોણ ઉગારે. એટલે જ હું તને કહેતો હતો કે અહીં ન રહેવાય, કે પણ હવે ભૂલ થઈ ગઈ ગુરુ મહારાજ, તમે ન છોડાવો તો બીજું કોણ છોડાવે. કે તો જો આપણે બે બાંધવા માંડીએ, હું એમ કહું મારે ફાંસીએ ચડવું છે ને તું એમ કે મારે ચડવું છે, આપણે બે બાંધીએ. કોઈ પૂછે તો કહેવાનું કે અટાણે એવું મુહૂર્ત છે કે જે ફાંસીએ ચડે ને ભગવાનનું ધામ મળે. 2 મહિના બાંધવા. ગુરુ કે હું ફાંસીએ ચડું. સેલો કે તમારા ઉપર ગુનો નક્કી થયો છે, મારે ચડવું. કે હું તારો ગુરુ છું, મારે ચડવું. ચલો કે નહીં મારો વારો છે ને તમને હું કેમ ચડું. 2 બાંધવા માંડ્યા. ઓલા જઈને રાજાને કે બાપુ ફાંસીએ ચડાવી છે તો ઓલા ગુરુ શિષ્ય બાંધે. ઓલો કે હું ચડું, ઓલો કે હું ચડું. એમ રાજા આવ્યા કે કેમ બાંધો છો. બાંધે નહીં, અટાણે મુહૂર્ત એવું છે જે ફાંસીએ ચડે ને એને પરબારું ભગવાનનું ધામ મળે. રાજા કે તમારા બાપની ફાંસી છે, મારે ચડવું જ. આ ગુરુ બાપુ. જીવ તો લાલચમાં બંધાઈ જાય, એમાંથી મુક્ત કરનાર ગુરુ છે. મુક્ત કરી નાથ ઉગમેશ્વર સદા સાથમાં રાખે. મુક્ત તો કરે, જાળમાંથી છોડાવે તો ખરા, પણ જન્મો જન્મ સાથમાં રાખે. કેવા ઉપકારી, કેવા દયાળુ, કેવા કૃપા સિંધુ. કેવા કૃપા સિંધુ, જન્મો જન્મ સાથ રાખે. આંખ રતન આંધળા કેરી, રાખને રતન બનાવે. જન્મ અંધને આંખ્યો આપી, એમ સદગુરુ મારા. મારા સદગુરુ તો મારી આંખનું રતન છે. હું કાંઈ દેખું એ રતન થકી દેખું છું. આધ્યાત્મિક માર્ગની અંદર ભાઈઓ અનુભવની સૂઝ પડે ને તો ગુરુ રતન થકી જ પડે. તમારા જ આંખે જોવરાવનારું આંખનું રતન છે, એના દ્વારા તમે જોવો. જેને આપણે સાદી ભાષામાં આંખનો બલ્બ કહીએ, જે કીકી છે, એનાથી આપણે જોઈએ છીએ. અનુભવ જોવરાવનાર ગુરુ રત્ન છે. ગુરુ રત્ન છે. બ્રહ્મ વિદ્યા એ ઈશ્વરને જોવાનું નેત્ર છે. ઈશ્વરને જોવાનું નેત્ર છે. નીતિશાસ્ત્ર કે વિદ્યા સમાન નેત્ર નથી, સત્ય સમાન તપ નથી, આસક્તિ સમાન દુઃખ નથી, અને ત્યાગ સમાન સુખ નથી. વિદ્યા સમાન નેત્ર નથી. હાવ સમજાય એમ કહું. તમે ભણ્યા જ ન હોય, બોર્ડ વાંચતા ન આવડતો હોય, તમારે બસમાં મુસાફરી કરવી હોય, તમારે જે બસ તમારા ગામમાં જાય છે એ બસ આવીને ડેપોમાં પડી હોય, પણ તમારે કોકને પૂછવું પડે કે આ બોર્ડ વાંચતો, આ બસ ક્યાં અમારા ગામમાં જાય છે. આંખું છતાંય આંધળા કે નહીં. બીજાને લાસારી કરવી પડે કે ન કરવી પડે, રાંકપણું કે નહીં, રાંકપણું કે નહીં. આ વિદ્યા ન હોય તો આટલું રાંકપણું આવે છે, અને બ્રહ્મ વિદ્યા ન હોય તો જન્મ જન્મ જીવ રાં કરીએ બાપુ. જન્મ જન્મ રાં કરીએ. બ્રહ્મ વિદ્યા ભણાવીને સદગુરુ બ્રહ્મને જોવાની આંખ આપે છે. બ્રહ્મ વિદ્યા છે એ ઈશ્વરને જોવાની આંખ છે. બ્રહ્મ ચક્ષુ છે એ ઈશ્વરને જોવાની આંખ છે. નકર નો દેખાય. નિર્ગુણ તો ન દેખાય, સગુણય ન દેખાય બાપુ. ના, સગુણય ન દેખાય.
રામ ને કૃષ્ણ અવતાર થયા એ નિર્ગુણ હતા કે સગુણ હતા? પણ જેની પાસે બ્રહ્મ વિદ્યા નહોતી, આ અનુભવ નહોતો, એને સામાન્ય મનુષ્ય લાગતા હતા, અને એ દ્રષ્ટિ હતી એને બ્રહ્મ સાક્ષાત ઈશ્વર લાગતા હતા કે નહીં? તમે કોઈ સમર્થ સદગુરુને સેવતા હો તો જેને નથી ખબર એ તમારી મસ્કરી કરતા હોય ને તમને ભગવાન લાગતા હોય. બાબુ અહીં આંખ આપી છે એટલે, અહીં આંખ આપી છે એટલે કે નહીં? વિદ્યા સમાન નેત્ર નથી, સત્ય સમાન તપ નથી. સત્યનું આચરણ કરો એ મોટામાં મોટું તપ છે, મોટામાં મોટું તપ છે. અને આસક્તિ છે એ મોટામાં મોટું દુઃખ છે. અને જેને ત્યાગ છે એ મોટામાં મોટું સુખ છે, મોટામાં મોટું સુખ છે. આસક્તિ હોય ને કદાચ ઘર મૂકીને જંગલમાં જાઓ ને તોય કંઈ છુટકારો થાય એવું નથી. ના ના, તોય છુટકારો ન થાય. ભાગવતમાં વ્યાસ મુનિએ લખ્યું કે આસક્તિવાળો જંગલમાં જાય તો ન્યાય અને દોષ પેદા થાય છે. આસક્તિવાળો જંગલમાં જાય તો ન્યાય અને દોષ પેદા થાય છે. માટે ઘરમાં રહીને પંચેન્દ્રિયોનો નિગ્રહ કરવો એ તપ છે. શુભ કર્મમાં પ્રવૃત્તિ કરવાવાળો જે આસક્તિ રહિત છે એ ઘરમાં રહીએ તો એને માટે ઘર તપોવન છે. આપણું ભાગવત વ્યાસ મુનિ ઇન્દ્રિયોનો નિગ્રહ કરે, સત્કર્મમાં પ્રવૃત્તિ કરે, આસક્તિ રહિત થાય તો એ ઘરમાં રહીએ છે તો એ ઘર એને માટે તપોવન છે. ઘર એને માટે તપોવન છે. આસક્તિ હોય તો ઘર મૂકીને જાઓ તો ન્યાય દોષ પેદા થાય છે. ન્યાય દોષ પેદા થાય છે. ત્યાં કંઈ ઘર મૂકીને જંગલમાં વહી ગયા એટલે અવિદ્યામાંથી છૂટી જવાય એવું નથી, એવું નથી. દાદા એક ભજનમાં ગાયું છે કે આ ભૂતનો વળગાડ ભેગો ને ભેગો ભાગીને ક્યાં જાવ? ભૂતનો વળગાડ ભેગો ને ભેગો ભાગીને જાવું ક્યાં? ક્યાં ભાગીને જઈએ? ભૂતનો વળગાડ ભેગો ને ભેગો ભાગીને ક્યાં જઈએ? પેટનું સૂળે પેટમાં ખૂંચે, બાહિર કોને કહીએ? હજી બાહિર કોને કહીએ? ઘર મૂકીને વન સીધાવે, વનમાં ઘરને તેડાવે. જીવનમાં ઘરને તેડાવે. ઘર મૂકીને વન સીધાવે, વનમાં ઘરને તેડાવે. વનમાં ઘરને તેડાવે. પ્રગટ ઘાટને પડતા મેલી, કલ્પનાના ઘાટ ગડાવે. કલ્પનાના ઘાટ ગડાવે. આ ઉજળને હાસે વસ્તી, મનમાન્યતા કહીએ. એ મનમાન્યતા
માતા કહીએ. આ ઉજળને આશે વસ્તી મન માન્યતા કહીએ. હું સિદ્ધ થયો દર થાવું મનથી નક્કી કરીએ. મનથી નક્કી કરીએ. હું સિદ્ધ થયો અગર થાવું મનથી નક્કી કરીએ રે. મનથી નક્કી કરીએ. આ ભૂતનો વળગાડ ભેગો ને ભેગો ભાગીને ક્યાં જઈએ. પેટનું સુળતે પેટમાં ખૂંચે બાહિર કોને કહીએ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં ઘર શેર કેવન વસીએ. ઘર શેર કેવનમાં વસીએ. મનની ચોકી બધે પૂરી. મનની ચોકી બધે પૂરી ધીર ગુરુથી કરીએ રે. ધીર ગુરુથી કરીએ. જે સ્થિતિમાં જે દેશમાં જે વેશમાં ફરીએ. જે સ્થિતિમાં જે દેશમાં જે વેશમાં ફરીએ. દાસલા ભુવા મનને મનાવવા ગુરુના ચરણે રહીએ ભાઈ. ગુરુના ચરણે રહીએ. દાસલા મન મનાવવા ગુરુના ચરણે રહીએ ભાઈ. ગુરુના ચરણે રહીએ. આ ભૂતનો વળગાડ ભેગો ને ભેગો ભાગીને ક્યાં જઈએ. પેટનું સુળએ પેટમાં ખૂંચે બાહિર કોને કહીએ. જી બાહિર કોને કહીએ. આ ભૂતનો વળગાડ ભેગો ને ભેગો મનની આસક્તિ છે ને પંચ વિષયની આસક્તિ પંચભૂતનો વળગાડ છે. ગમે ત્યાં જાવ આ તો ભેગો ને ભેગો ભાગીને ક્યાં જઈએ. જે વાત દાદાશ્રી કરે છે એ તુલસીદાસે રામાયણમાં કરી કે ગોસર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું ભાઈ. પૃથ્વી આકાશ અંતરિક્ષમાં ગમે ત્યાં વયો જા બધે માયા છે. હું કરીશ? ભાગીને જઈશ ક્યાં? ક્યાં જઈશ? તુલસીદાસ કે ભાગીને ક્યાંય જવું નથી. કોઈ ગુરુનું ચરણ લઈને સોહમ અસ્મી એવી અખંડ વૃત્તિ કરો. એ બધા સંતોના અનુભવના નિચોડો હોય બાબુ. ભાગીને ક્યાં જઈએ?
આ પેટનું હૂળ પેટમાં ઘૂતે એ બહાર કોને કહીએ? પેટમાં દુખતું હોય ને બહારના સ્થાન ભેદ કરો તો પેટમાં મટી જાય. ઘરમાં બહુ દુખે, મારો ખાટલો ઓસરીમ લઈ લે. હજી અહીં તો બહુ હબાક આવે, ફળીમ લઈ લે. બહારના થાન ભેદ કરે પેટમાં મટે. હું તો ન્યા હું તો રે અને કોઈ કુશળ વૈદની ફાંકી લઈ લે ને ન્યા મટી જાય. એમ ભાગવા કરતા કોઈ કુશળ વૈદ ગુરુની સમજણ લઈ લે ન્યા દુખાવા મટી જાય. બાપુ બાઈક કરવાનું થતું નથી. ના ના નહીં. ભાગીને ક્યાં જઈએ? પેટનું હૂળ પેટમાં ખૂચે, બહાર કોને કહીએ? બહાર કોને કહીએ? પણ અહીં ગામમાં બહુ ડખો હોય ને જંગલમાં એકાંત હોય. એકાંત ક્યાંય નથી. આપણા 18 પુરાણ છે, 18 શ્રુતિ છે, 18 સ્મૃતિઓ ધર્મશાસ્ત્રો છે. 18 પુરાણ, 18 શ્રુતિ, 18 સ્મૃતિ. સ્મૃતિની અંદર એમ કીધું કે અહીં બીજું કાંઈ નથી, અહીં બીજું કશું છે નહીં. આવું ગુરુના જ્ઞાનથી દ્રઢ થઈ જાય. આ ભાવના એ જ એકાંત છે. જંગલના મધ્ય ભાગમાં એકાંત નથી. આપણી સ્મૃતિ અહીં એક જ છે, બીજું કાંઈ નથી. અને ઈશ્વર સિવાય હું છે દુનિયામાં? એના સિવાય છે હું? અને એ ગુરુના જ્ઞાનથી જેને દ્રઢ થયું એને જ્યાં નજર કરી ત્યાં એને એનું રૂપ દેખાણું. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂદરા, વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો એ જ આશે. એ જ આશે. બસ આ એકાંત છે. આ એકાંત છે. ઘર મૂકીને વન સીધાવે, વનમાં ઘર તેડાવે. પ્રગટ ઘાટ છે ને પડતા મેલે તો પણે જઈને કલ્પના ઘાટ ઘડાવે. ઘર મૂકીને વનમાં સીધાવે, ન્યાય પાછું ઘર તેડાવે. અહીંયા કલ્પનાના ઘાટ ઉભા કરે. રૂપાંતર ફરી જાય. બાકી એનું ઈ કલ્પનાના ઘાટ ઘડાવે. આ પ્રગટ ઘાટ છે ને પડતા મેલે. આ ઉજળ, આ વસ્તી, આ તો ખાલી મન માન્યતા કહીએ. આ ઉજળ છે, આ વસ્તી છે, એ મનથી નક્કી કરવાનું છે. એકાત્મ ભાવ જેને થયો છે એ જ્યાં બેઠો છે ત્યાં એકાંત છે. એકાત્મ ભાવ જેને થયો છે એ જ્યાં બેઠો છે ત્યાં એકાંત છે. એક લક્ષ્ય જેને નક્કી થયું છે એ જ્યાં બેઠો ત્યાં એને એકાંત છે. એકાંત છે. આ ઉજળ, આ વસ્તી, આ તો મન માન્યતા કહીએ. મનની ચોકી બધે પૂરી સ્થિર ગુરુથી કરીએ. આ ઉજળ, આ વસ્તી, મન માન્યતા કહીએ. હું સિદ્ધ થયો અગર થાવું એ મનથી નક્કી કરીએ. પોતાના મનથી નક્કી કરીએ કે હું સિદ્ધ થયો અગર થાવું. પણ મનથી નક્કી કરેલું બરાબર નહીં, અનુભવથી નક્કી કરેલું એ બરાબર છે. એ બરાબર છે. જાગ્રત, સપન, સુસુપ્તિમાં, જંગલ, શહેર કે વનમાં વસીએ, પણ મનની ચોકી બધીએ પૂરી. જ્યાં જ્યાં અહીંયા મનનો ડખો વેરો જ છે. આને સ્થિર ગુરુથી કરીએ. સદગુરુનું ચરણ લઈને મનને સ્થિર કરવાનું છે. ગુરુનું ચરણ લઈ અને મનને સ્થિર કરવાનું છે. જે સ્થિતિમાં, જે દેશમાં, જે વેશમાં ફરીએ, દાસ લાભવું મનને મનાવવા ગુરુના ચરણે રહીએ. જે સ્થિતિ છે એ સ્થિતિમાં રહ્યો. જે વેશ પહેરો છો એ જ પહેરો. ભગત થાવ એટલે કાંઈ લાંબો જભો કરવો પડે એવું લખી નથી દીધું. તમે તમારે હિંસટ ઠપકારો. મનને વૈરાગી બનાવો, મનને નિષ્ઠાવાન બનાવો. કપડાની બહુ કાંઈ એવું નથી. એવું કાંઈ નથી. એવું નથી.
જે સ્થિતિમાં, જે દેશમાં, જે વેશમાં ફરીએ, આ મનને મનાવવા લાભુ ગુરુના ચરણમાં રહીએ. મનને મનાવવાને માટે ગુરુના ચરણે રહીએ. માટે જો એ અનુભવની આંખ મળે, અનુભવની ચક્ષુ મળે, તો જ ચૈતન બ્રહ્મ સ્વરૂપ દેખાય છે. એ અનુભવની આંખ આપવાવાળા, એ દ્રષ્ટિ પ્રદાન કરવાવાળા સદગુરુ છે. આંખ રતન આંધળા કેરી રાકને રતન બનાવે, જન્મ અંધને આંખ્યો આપી એમ ગુરુ મારે. જન્મ અંધને આંખ્યો મળે ને કેટલો રાજી થાય એમ અમારા સદગુરુએ મને આંખ આપી. જે આંખથી ચૈતન બ્રહ્મ સ્વરૂપને જોતા, અવિનાશી સ્વરૂપને જોતા મને આનંદનો કોઈ પાર નથી. જેમ છે એમ દેખાવા માંડ્યું. અનુભવની દ્રષ્ટિ મળીને એટલે જેમ છે એમ દેખાવા માંડ્યું. જ્યાં સુધી આપણે ઘાટ દેખાય ત્યાં સુધી આપણી આંખ અંધ છે. ઘાટે ઘાટની અંદર અઘાટ ચૈતન બ્રહ્મ દેખાય ત્યારે આંખ ખુલી કહેવાય. આ અનુભવની આંખ ખોલી દેવાવાળા ગુરુ છે. અનુભવની આંખ ખોલી દેવાવાળા ગુરુ છે. ગુરુ ગીતા ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે અવિદ્યાથી અંધ થયેલી આંખને જ્ઞાનરૂપી અંજનથી ખોલી દે એ ગુરુ છે. દેવી, એ ગુરુનું ભજન કરવું જોઈએ. અવિદ્યાથી અંધ થયેલી આંખને જ્ઞાનરૂપી અંજનની સળીથી ખોલી દે એ ગુરુ છે. એ ગુરુનું ભજન કરવું જોઈએ. ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે અતિ જન્મની આંધળી ગુરુએ આપી આંખ, ગુરુ ચરણનું અંજન આંજતા મારી મટી ગઈ બધીએ આંખ. આંખને ખોલી દેવાવાળા ગુરુ છે બાબુ. નકર આંખ ઉગડે એમ નથી. આંખ નકર આપણી ઉગડે એમ નથી. અને ઘણી વાર આપણે કહેતા હોય કે તકલીફ પડે ને કે મારી આંખ ઉગડી ગઈ, ભીં પડી તઈ કહી છે કે નથી કહી? તો તઈ આંખ ઉગડી ગઈ તો ત્યાં સુધી બંધ હતી પાકું જ ને. હે, ત્યાં સુધી પાકું નથી કહેતા મારી આંખ ઉગડી ગઈ. ઓ ભાઈ, એવી ભીં પડી. હા, તો આપણે જ કહીએ છીએ કે આંધળી આંખ છે, સરખું દેખાતું નથી. કહી છે કે નથી કહેતા? કહી છે. આંખ ખોલવાવાળા ગુરુ છે, ખોલી દેવાવાળા ગુરુ છે. તો ભાઈ, મરેલાને જેમ અમૃત મળતા અતિ આનંદ ઉછાળે, જીવન દોર નૌકા સાગર મેં હાથ આવી છે મારે. મરેલાને જેમ અમૃત મળે ને આનંદનો કોઈ પાર ન રહીએ, નવજીવન મળે ને આનંદનો કોઈ પાર ન રહીએ, એમ સદગુરુ મળતા આપને આ અમૃત રસ શાખતા નવજીવન પ્રાપ્ત થાય છે. નવજીવન પ્રાપ્ત થાય છે. અને તેને દીક્ષા જન્મ પણ કહેવામાં આવે છે. ગુરુ મળ્યા પછીનો જ આપણો સાચો જન્મ છે. ત્યારે જ આપણે માયારૂપી ઓરના પછેડામાંથી બહાર નીકળી છીએ. સદગુરુ નામરૂપી અમૃતનું પાન કરાવે ત્યારે નવજીવન પ્રાપ્ત થાય છે. કંઈક નવું જીવન સર્જન થાય છે. પછી એને કોઈ આનંદનો પાર નથી. નવજીવન પ્રાપ્ત થયું, અમૃત પિતા જેને નવજીવન પ્રાપ્ત થયું, આનંદ થયો એમ કહે છે કે આજ આનંદ મોહે આયા, ગુરુએ ભીતર ભેદ બતાયા. आज आनंद अद्भुत आया, गुरु ये भीतर भेद बताया, मोहे आनंद अद्भुत आया. जेने आ अमृतનું પાન કર્યું એનું નવજીવનની અંદર કંઈક અદ્ભુત આનંદ આવ્યો. હવે જીવન દોર કંઈક નવો જ શરૂ થયો. અટાણ સુધીનું જીવન તો અંધકારમય વ્યતીત થયું. હવે પછીનું જીવન આનંદમય વ્યતીત થયું. ડગલે ને પગલે આનંદ, ડગલે ને પગલે આનંદ, ડગલે ને પગલે
મરેલાને જેમ અમૃત મળતા તે આનંદ ઉષાળે, જીવન દોર નૌકા સાગર મેં હાથ આવી છે મારે. બહુ સાગરમાં હું ડૂબતો તો તા મને મારા સદગુરુ રૂપી નૌકા હાથ આવી ગઈ. ડૂબતાને મારા સદગુરુએ મને બચાવી લીધો, ઉગારી લીધો, ભવસાગરના કિનારા ઉપર મૂકી દીધો. જીવન દોર નૌકા સાગર મેં હાથ આવી છે મારે. હું અભાગી રાક હૃદયનો પણ લક્ષપતિ શેઠ માથે. હું તો અભાગી હૃદયનો રાંક પણ માથે લક્ષપતિ શેઠ. એવા ગુરુ, એવા ગુરુ. આપણે ભલે ને સામાન્ય નોકર હોય પણ શેઠ મોટો હોય ને આપણે એની હૂંફ હોય, બરાબર કે કામ હોય તે શેઠ આપણું કામ. આપણે ભલે ને સામાન્ય સ્થિતિવાળા પણ શેઠ હારો ગોઈતો હોય ને, શેઠ 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 ગુરુ એવો હારો ગોઈતો હોય. હું અભાગી રાક હૃદયનો લક્ષપતિ શેઠ માથે. કોણ કે દાસ લાભોના નાથ ઉગમેશ્વર પકડી લીધો છે નિજ હાથે. મારા સદગુરુ ઉગારામ લક્ષપતિ શેઠ માથે. અબજોની કમાઈ વાળો, અબજોની કમાઈ વાળો મારો હાથ પકડી લીધો, મને ઉગારી લીધો. આવા મહાપુરુષો સંતો લાખો કરોડોના તારણહાર થાય છે, છતાંય પોતે નિર્માની દાસના દાસ થઈને રહે છે. એની વાણીની અંદર દાસત્વપણું જોવો, ઝીણાપણું જોવો, આધીનતાપણું જોવો. મહાન બન્યા પછી ઝીણા થઈને રીએ એ જ મહાન છે. નાના થઈને રીએ, બાળક થઈને, નિર્માની થઈને રીએ. ગમે એટલું માન મળવા છતાં નિર્માની થઈને રીએ એ મહાપુરુષ છે, એ સંત છે. એની કમાઈનો પુરાવો છે, એની કમાઈનો પુરાવો છે. સદાને માટે ઝીણામાં ઝીણા, નાનામાં નાના, નિર્માની થઈને મહાપુરુષો રહે છે. સદગુરુ જ્ઞાની રહે નિર્માની, આત્મપદે વૈરાગી. સદગુરુ જ્ઞાની રહે નિર્માની, આત્મપદે વૈરાગી. જ્ઞાની સદા રહે સદગુરુ સમરણ કીર્તન કરીને, પ્રાયશ્ચિત પાપના છે. સદગુરુ સમરણ કીર્તન કરીને, પ્રાયશ્ચિત પાપના છે. જી પ્રાયશ્ચિત પાપના છે. એ નિષ્પાપી નિર્મળ હરિજન, જમડા જાય ન્યાથી ભાગી, જમડા જાય ન્યાથી ભાગી. એ નિર્મળ નિષ્પાપી હરિજન, જમડા જાય ન્યાથી ભાગી. જ્ઞાની
સદા રહે નિર્માની. સદગુરુ જ્ઞાની રહે નિર્માની, આત્મપદે વૈરાગી. જ્ઞાની સદા રહે નિર્માની. યમ નિયમ સમદમ ને સેજેરિયો સે સાધી. એજી સહેજેરિયો સે સાધી. યમ નિયમ ને સમદમ ને સેજેરિયો સે સાધી. बिना सूरज सदा प्रकाशे. बिना सूरज से जे प्रकाशे. बिना सूरज से जे प्रकाशे. आत्मपदे अविनाशी से जे. आत्मपदे अविनाशी. सदगुरु ज्ञानी रहे निर्मानी, आत्मपदे वैरागी. ज्ञानी सदा रहे निर्मानी. निज नाम शब्द ब्रह्म घोषे. ब्रह्म पद सुख रहेगा जी. ए ब्रह्म पद सुख रहेगा जी. निज नाम शब्द ब्रह्म घोषे. ब्रह्म पद सुख रहेगा जी. समक्ष सर्व व्यापक बनीने. अनुभवे रहे उपासी रे. अनुभवे रहे उपासी. समक्ष सर्वव्यापक बनीने. अनुभवे रहे उपासी भाई. अनुभवे रहे उपासी. सदगुरु ज्ञानी रहे निर्मानी, आत्मपदे वैरागी. ज्ञानी सदा रहे निर्मानी. बिना समाधि स्वरूप दर्शावे. बिन सूरज प्रकाशी. बिन समाधि स्वरूप दर्शावे. बिन सूरज प्रकाशी. हे सत ज्ञानी ज्યાં વસે ન્યા વૈકુંઠ દિયે વસાવી ભાઈ, વૈકુંઠ દિયે રે વસાવી.
એ સત્ય જ્ઞાની જ્યાં વસે ન્યા વૈકુંઠ દિયે વસાવી ભાઈ, વૈકુંઠ દિયે વસાવી. સદગુરુ જ્ઞાની રહે નિર્માની, આત્મપદે વૈરાગી જ્ઞાની સદા રહે નિર્માની. જ્યાં જ્યાં વાસ કરે એ ભક્તો, તીર્થ થળ ન્યા થાપી, એ તીર્થ થળ ન્યા થાપી. જ્યાં જ્યાં વાસ કરે એ ભક્તો, તીર્થ થળ ન્યા થાપી. એ પ્રભુ પદ એમાં સમાઈ, ગુરુ પદ લાભો ગાઈ ભાઈ, ગુરુ પદ લાભો ગાઈ. એ પ્રભુ પદ એમાં સમાવે, ગુરુ પદ લાભો ગાઈ રે, ગુરુ પદ લાભો ગાઈ. સદગુરુ જ્ઞાની રહે નિર્માની, આત્મપદે વૈરાગી. એ જ્ઞાની સદા રહે ગુરુગમ જ્ઞાની સદા રહે નિર્માની, આત્મપદે વૈરાગી. સંતો મહાપુરુષો મહાન બન્યા પછી નિર્માની બનીને રહે છે, એ મહાન છે. નવા ભગતે 252 ભક્તોની ભક્તમાળ લખી. ભક્તોની ભક્તમાળની માળાના મેરનો પારોડિયો કોને બનાવવો એને માટે મથતા હતા. પારોળિયો મેરનો કોને બનાવો, મોટા સંત કોને કહો. મોટો સંતોને બોલાવીને ભંડારો કર્યો. બધા સંતો જમવા બેસી ગયા, પીરસાવા લાગ્યું. નવા ભગતને યાદ આવ્યું કે તુલસીદાસજી હજી કેમ ન આવ્યા. તુલસીદાસજી આવી ગયા હતા પણ પછવાડે બેઠી ગયેલા. પાછળથી આવ્યા એટલે પતરાવળો અપાણું નહીં. તુલસીદાસ પાછળ બેઠા હતા, કોઈ સંતનું બૂટ પીડ્યું હતું. પીરસવાળા નીકળ્યા કે આમાં નાખો ભાઈ, દાળ કે આમાં, ભાત કે લાડુ કે આમાં. નવા ભગતે કીધું તુલસીદાસ નથી આવ્યા. પીરસવાળા કે હા આવ્યા છે, પાછળ બેઠા છે. અરે પણ એને પતરાવળો આપ્યો કે. નાભા ભગત જાય તા તો કે સંતના બૂટમાં પ્રસાદ લઈને જમે. કે મારા પ્રભુ, કે મારા ભાગ તો જોવો, સંતના આ ચરણ પાદુકાની અંદર મારો દાસનો જમવારો વારો કેદી આવે. નાભા ભગત કે બસ આ મેરનો પારોડિયો છે, આ મેરનો પારોડિયો છે. મહાન બન્યા પછી સંતો નિર્માની બની તેરીએ છે. ઝીણામાં ઝીણા દાસના દાસ થઈને રહે છે. ઉગારામ દાદાનું આત્મબળ કેવડું, સિદ્ધિ કેટલી હસ્તગત. છતાંય દાદા વારે વારે કહેતા ને કે મારા ગુરુ ઉગારામ એમ કહે કે હું કાંઈ નથી ભાઈ. મારા ગુરુ ઈર્ષાગર સમર્થ છે, હું તો ધૂળની ડેફલી, હું તો એક લહણનું ફોતરું. હું
મારા ગુરુની આગળ હું કાંઈ નહીં, હું તો હાવ ધૂળની ઢેફલી. એટલે લાભુ દાદા એમ કે બાપા ભ્રૂડની ઢેફલીમાંથી જ બધું થાય છે. જેટલું ઉગે ને એ ધૂળની ઢેફલીમાંથી જ ઉગે છે ને તે જ બધાયનું જીવન હાલે છે. ઝીણપણું કેટલું સંતોનું. માન ને અપમાન એ તો બધી કૂડાને કોસવાણ. આ તો મહામદનો રોગ મટ્યો ને હાવ થઈ ગઈ સ્વાણ, અમને એની થઈ ઓળખાણ, મનમાં મટી ગઈ તાણા વાણ, અમને એની થઈ ઓળખાણ. સદગુરુ જ્ઞાની રહે નિર્માની, આત્મ પદે વૈરાગી. આત્મ સ્વરૂપની અંદર, ગુરુ સ્વરૂપની અંદર જેને અનન્ય વૈરાગ છે, અનન્ય વૈરાગ છે. ગમે એવા સંકટોની અંદર અથવા તો ગમે એટલા ભોગ્ય પદાર્થો હાજર થાય છતાંય ક્યાંય લોભાય નહીં. તે યતમાન નામનો ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય છે. ક્યાંય લોભાય નહીં, એના વૈરાગ્યમાં કોઈ ખામી ન આવે, કોઈ ખામી ન આવે, ક્યાંય લોભાય નહીં. આત્મપદે વૈરાગી, જ્ઞાની સદા રહે નિર્માની. સદગુરુ સમરણ કીર્તન કરીને પાપ પ્રાયશ્ચિત નાસી. કળિયુગની અંદર કે કીર્તન ભક્તિ ઉત્તમ છે, પણ કીર્તન ભક્તિ કેને કેવી? ઠીક છે, શુદ્ધ હૃદયના ભાવથી એના ગુણાના વાદો ગાવે એ કીર્તન ભક્તિ કહેવાય છે. અને ગાવું એ પોતાની આરાધ્ય મૂર્તિને ધ્યાનમાં રાખીને ગાવું. પોતાની આરાધ્ય મૂર્તિને ધ્યાનમાં રાખીને ગાવ તો તમારો એ પણ એક સમયકાળ એટલો સુંદર વ્યતીત થયો કે એક એક શ્વાસો તમારો લેખે લાગી ગયો. પણ એનું સ્મરણ કરો ને એ કીર્તન ભક્તિ છે. કીર્તારનું સ્મરણ કરો એ કીર્તન ભક્તિ છે. કીર્તારનું સ્મરણ કરો એ કીર્તન ભક્તિ છે. કારણ કે કીર્તન ભક્તિમાં એવું થાય કે જેને ગાતા ન આવડે એને કીર્તન ભક્તિ કેમ કરવી? હાલો ઈ કયો. ગળું જ ન હાલતું હોય, ગાતા આવડતું ન હોય, શક પલબ, તો એને કીર્તન ભક્તિ કેમ કરવી? હાલો ઈ કયો. કીર્તારનું શુદ્ધ હૃદયના ભાવથી સ્મરણ કરો, આ ઊંચામાં ઊંચી કીર્તન ભક્તિ છે. અને આનાથી મારો ઠાકર રાજી થાય ને થાય. કીર્તન ભક્તિ આ ગમે એને આવડે. લ્યો, મૂંદેલ મુજાતા નહીં, મજીર વગાડતા ન આવડે થઈ. કીર્તન ભક્તિ કરવી હોય તો થાય ખરા. હા, થાય ખરા. સદગુરુ સમરણ કીર્તન કરીને, દાદાના શબ્દો જુઓ, સદગુરુ સમરણ કીર્તન કરીને પ્રાયશ્ચિત પાપ નાશી. પાપને મટાડવાનું પ્રાયશ્ચિત સદગુરુનું સમરણ છે. નિર્મળ એવા નિષ્પાપી હરિજન, એવા જે પાપનું જેનું પ્રાયશ્ચિત થઈ ગયું એવા નિર્મળ નિષ્પાપી હરિજન જમડા જાય ત્યાંથી ભાગી. જમ કોને દંડ કરે? ગુનો કર્યો હોય ને, પોલીસવાળા કેને દંડ કરે? કે ગુનો કર્યો. નો ગુનો કર્યો એને દંડ શું કામ કરે? શું કામ કરે? ગુનો કર્યો હોય તો દંડ કરે, બરાબર. એટલે ગુનો કર્યો હોય ને, કર્મ કર્યા હોય તો જમ દંડે, પણ પ્રાયશ્ચિત કર્મનું થઈ ગયું પછી જમ દંડે શું કામે? હે, શું કામ દંડે ભાઈ? નો દંડે. કંસને કે બે રાણી હતી, કંઈક અસ્થિ અને પ્રાપ્તિ, એવો કદાચ નામનો હું ભૂલતો હોય તો. અસ્થિ અને પ્રાપ્તિ. અસ્થિ એટલે બેંક બેલેન્સ, થીરમૂડી. અને પ્રાપ્તિ એટલે આ વર્ષે આટલું ધન કમાણા, આ વર્ષે આટલું કમાવું છે, ગમે એમ કરીને ઇન્દ્રિયોના ભોગ ભોગવવા છે અને પોતાના માટે જ આ ધનને વાપરવું છે. આ બેયની પ્રાપ્તિનો સ્વામી કંસ છે, મન છે. આને ભગવાન કૃષ્ણ દંડ આપે, આને દંડ આપે.
ગુનો કરે એને દંડ મળે જ છે, ગુનો કરે એને દંડ મળે જ છે. પણ નિર્મળ નિષ્પાપી હરિજન જમડા જાય ત્યાંથી ભાગી. યમ નિયમ સમદમ સેજે રહ્યો છે સાધી. યમ નિયમ સમદમ સેજે રહ્યો છે સાધી. બિના સૂરજ સેજે પ્રકાશે સદા અમર પદવાસી. યમ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા, આવા નિયમોનું જે પાલન એને યમ કહેવામાં આવે છે. એને યમ કહેવામાં આવે છે. નિયમ, જે નિયમથી મન નિયમમાં આવે એ નિયમનું પાલન કરો. એ નિયમનું પાલન કરો. એ નિયમ ઇન્દ્રિયોના નિગ્રહરૂપી તપ, સ્વસ્વરૂપના ચિંતવનરૂપી શોષ અને ગુરુ વસનની નિષ્ઠા, આ નિયમોના પાલનથી મન નિયમમાં આવે છે. આ નિયમોનું પાલન કરો. સમ અને દમ, મનની અશુભ વૃત્તિઓ, મનની વૃત્તિને અશુભ વાસનામાં ન જવા દેવી, મનનું શમન કરવું, મનની શુદ્ધિ કરવી, આને સમદમ કહેવામાં આવે છે. મનનું દમન કરવું, મનની શુદ્ધિ કરવી. સદગુરુનું સ્મરણ કરીને યમ નિયમ સમદમ સેજે રહ્યો છે જે સાધી, એ બિના સૂરજ સેજે પ્રકાશે. એવા મહાપુરુષ, એની કમાઈનો પ્રકાશ આપોઆપ પડે છે. એની કમાઈનો પ્રકાશ. એવા સંત, એવા મહાપુરુષ, એણે કોઈને ભલામણ કરી છે કે તમારે અમારા કમાઈની થોડીક જાહેરાત કરતી રહેવી. મહાન છે એમ કોકને જ કહેતા જાઓ, થોડું થોડું સમજાય છે કે કીધું ના ધક્કા ખાવ છો. વિજ્ઞા સુર સબજુગ દેખે, ઢાક્યા નહીં રહેવે સાને, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, હું પદને કોઈ સેજે આણે. વિજ્ઞા સુરને બધા દેખે. બિના સૂરજ છે જે પ્રકાશે. મહાપુરુષ પોતાની કમાઈના પ્રકાશથી જ ઓળખાય છે. મહાપુરુષ પોતાની કમાઈના પ્રકાશથી જ ઓળખાય છે. સૂર્ય પોતાના જ પ્રકાશથી દેખાય છે. કે સૂર્યને જોવાને માટે દીવો કરવો પડે? કરવો પડે નહીં? ન કરવો પડે. સૂર્ય પ્રકાશે સગળા થળે, આને દીવો લઈને ગોતે. પોતે પોતાને જાણે નહીં, એ તો આત્મહત્યારો. સૂરજ પોતાના જ પ્રકાશથી દેખાય છે, એ મહાપુરુષ પોતાની કમાઈથી ઓળખાય છે. એના માટે એને કંઈ કરવું નથી પડતું, કંઈ નહીં. બિના સૂરજ સેજે પ્રકાશે સદા અમર પદવાસી. આત્મપદમાં જેની વૃત્તિ સ્થિર થઈ છે એ અમર પદના વાસી છે. જેની વૃત્તિ ગુરુ સ્વરૂપમાં, આત્મ સ્વરૂપની અંદર સ્થિર થઈ છે, સદા અમર પદવાસી. સદગુરુ જ્ઞાની રહે નિર્માની, આત્મ પદે વૈરાગી. બિના સમાધિ સ્વરૂપ દર્શાવે. એવી જે વિભૂતિ હોય, એવા સંત હોય, એવા સદગુરુ હોય, પંચભૂત દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર આટા મારતા હોય, એને જોવા માટે સમાધિ ચડાવવી પડે કે આવડી આંખે જ દેખાય? કે આવડી આ જ આંખે દેખાય? આ જ આંખે દેખાય. બિના સમાધિએ દેખાય એવો ગુરુ છે બાબુ. હા, એવો ગુરુ, એવો ગુરુ છે. બિના સમાધિ સ્વરૂપ દર્શાવે.
संत मिले तो मैं मिल जाऊँ, संत न मुझसे न्यारे, बिना सत्संग मुझे नहीं पावे, भले कोटि जतन करी हारे। उद्धव मुझे संत सदा अति प्यारे, जाकी महिमा वेद उचारे, उद्धव मुझे संत सदा अति प्यारे। बिना समाधि स्वरूप दर्शावे। पण मैं कीधुं एम ओली आँखनी कीकी होय तो देखाय, नकर नो देखाय। दुर्योधन ने रोज मुलाकात थती पण कृष्ण में कई भगवान पण देखाणुं एने कीकी ज नहोती ने। कीकी आपे एवा गुरु पा भाईडो गयो नहीं, नो ठेठ उठी अंजवाळું नो पीड्યું नो ज पीड्યું, बराबर ने। दुर्योधन ने मामा शकुनी અને દુશાસનનો સંગ નો થયો અને એને બદલે ભીષ્મ પિતાનો વિદુરનો થયો જ ને કામ થઈ જાત। હા, આ કીકી નાખવા પડે એવાનો સંગ કરવો પડે બાપુ। અંજવાળું કરવું હોય ને તો હારાનો સંગ કરાય, હારાનો સંગ કરાય। अगर तो वो थोड़ुक देखाતું હોય એ બંધ કરી દઈએ, એ બંધ કરી દઈએ। बिना समाधि स्वरूप दर्शावे, बिना सूरज प्रकाशी पोताना स्वयं प्रकाश थी देखाय छे। एवा सतज्ञानी ज्यां वसे न्या वैकुंठ दिए थापी। एवा महापुरुषो ज्यां वास करे न्या वैकुंठ थापी दिए छे, वैकुंठ थापी दिए छे। ज्यां ज्यां संतो पुनीत पगला पाड़े न्या वैकुंठ खड़ू थई जाय छे। संत समागम सत्संग मेळावड़ो जो समझातो होय तो ये जागतो जीवतो वैकुंठ छे। ज्यां परमात्माना नाम स्मरणना गुणगान गवाय ए वैकुंठ छे। ज्यां परमात्मा स्वरूपनी झांखी करनारी समझण प्राप्त थाय ए वैकुंठ छे। ज्यां अपना भाग्यनी रेखा पलटाई जाए ये वैकुंठ छे। सार असार समझाई जाए, सत्य असत्य समझाय एवं जे सत्संग धाम ते वैकुंठ छे, वैकुंठ छे। एवा सतज्ञानी ज्यां वसे न्या वैकुंठ दिए थापी, न्या वैकुंठ थापी दिए छे। ज्यां जाय न्या आने आनंद, एने ज्यां जाय न्या आनंद, ज्यां जाय न्या आनंद। महापुरुष एवा कमाईधारी ज्यां जाय न्या वैकुंठ खड़ू थाय छे ने अभागी जीव ज्यां जाय न्या नरक खड़ू थाय छे। ए भाग्यना परिणाम छे ने बधाय, ए बधाय भाग्य प्रमाणे बधुं प्राप्त थाय। शुं करो तमे, शुं करो? भाग्य प्रमाणे बधुं प्राप्त थाय। एक શેઠ બ્રાહ્મણોને જમાડવા માટેનું મોટું સદાવ્રત ચલાવે અને બ્રાહ્મણ ઉપર એને ખૂબ પ્રેમ। શેઠાણી બહુ શાણા, પણ જે જમવા જાય એને એકાદો શ્લોક આવડવો જોઈએ, ગોત્ર શું છે એ ખબર હોવી જોઈએ। બધા બ્રાહ્મણો રોજ જમવા જાય, શેઠાણી શેઠ કઈ દક્ષિણા પણ આપે, પ્રેમથી જમાડે। માં એક ચંદન દાસ કરીને મહારાજ ફરતા ફરતા કોઈકે કીધું કે અહીંયા રોજ બ્રાહ્મણોને ફલાણા શેઠ જમાડે છે ને દક્ષિણા આપે છે, તમે એમને માટા મારો છો તો ત્યાં જાઓ ને। કે પણ મને ગોત્ર બોત્ર પૂછે તો કાંઈ આવડતું નથી, શ્લોક બ્લોક કાંઈ આવડે નહીં। કે શ્લોક ન આવડે તો કાંઈ નહીં, ખાલી ગોત્ર આવડે ને તોય તમને જમવા દે। કે પણ મારું ગોત્ર શું કહેવું, કે બ્રાહ્મણનું ગોત્ર શું એ મને થોડી ખબર છે, કે બીજી ખબર ન પડે તો કાંઈ નહીં, તમને પૂછે ક્યાં ગોત્ર, તમારે કરી દેવું ખરેડી અવધીશ, ખરેડી અવધીશ।
ને શેઠાણી ખરેખર દરવાજે જ ઊભા હોય, જે બ્રાહ્મણ જાય એને ગોત્ર પૂછે, એકાદો શ્લોક બોલાવે, પછી અંદર પ્રવેશ કરે. આ ભાઈ ગયા, નામ પૂછ્યું સંદનદાસ. હા કે બહુ સારું. બ્રાહ્મણ ચોક, આ તમારું ગોત્ર? ખરેડી અવધીશનું આવડ્યું, ખરેડી અદ્વીશ. ખરેડી અદ્વીશ. શેઠાણી કે આ બ્રાહ્મણ નથી. એટલે માણસોને કીધું કે આને હમણાં થાળી નહીં આપતા, હું એને માટે પોતે જ હું પીરસીને આવું છું, એને થાળી નહીં આપતા. બધાને થાળીઓ આપી દીધી. એટલે એણે કીધું ભાઈ મને તો થાળી આપો, તમે આજ પહેલાં વહેલા આવ્યો એટલે તમારા માટે શેઠાણી પીરસીને લે આવે. ત્યાં તો આને રાજીપાનો પાર નો થયો. પહેલો વહેલો આવ્યો ને શેઠાણી કોણ જાણે હું દે. ને ખરેખર શેઠાણી જમાડતા હતા બહુ સારું, નોખી નોખી મીઠાઈઓ, નોખા પરચાણ. બ્રાહ્મણના પ્રેમી એવા જમાડવાના. બધા એને પીરસાઈ ગયો એટલે શેઠાણી થાળી લઈને આવ્યા, પણ આની થાળીમાં ખાલી થૂલી. હું થૂલીમાં ખબર છે? ઘઉંનો જાડો લોટ સાળે ને જે સારણ ઉપર ફોતરા જેવું નીકળે ને, એને ઘીમાં થોડુંક શેકી નાખે ને એમાં થોડીક સાકરનો ભૂકો નાખી દે, આને થૂલી કહેવાય. એ ખાલી થૂલી દીધી. એટલે એણે શેઠાણીને કીધું સંદનદાસે કે શેઠાણી, સબ સંતન કો શીરાપુરી, સંદનદાસને થૂલી. હું કરમનો અભાગ્યો તું પીરસતા ભૂલી. શેઠાણી કે નથી તું કરમ અભાગ્યો, નથી હું પીરસતા ભૂલી. અમે મોઢા જોઈને ટીલા કરીશી, ઝાપટ બેટા થૂલી. અભાગી જીવ. ભાગ્ય વિના કાંઈ મળતું નથી. આ તો કાંઈક આપણી પૂર્વજન્મની કમાઈ હોય, કંઈક ખાતાના હંસ હોય, થોડો ઘણો સત્કર્મનો અંશ પડ્યો હોય, તો એને લઈને મનુષ્ય અવતારની અંદર બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા મહાપુરુષ, એવા સદગુરુ સંતનું બાપા મળવું થાય છે. એના ચરણનો આશરો મળે છે, એના ચરણેથી સતબોધ થાય છે, આપને એમાં પ્રીતિ થાય છે. અને એ ભજન થકી આપણી ભાગ્યની રેખા પલટાઈ જાય છે. માટે એવા સંત, એવા મહાપુરુષ જ્યાં જ્યાં વાસ કરે ત્યાં તીર્થ મંડાઈ જાય છે. ત્યાં તીર્થ મંડાઈ જાય છે. જ્યાં વાસ કરે એવા ભક્તો તીર્થ સ્થળ ત્યાં થાપી. જુઓ, જેટલા જેટલા તીર્થો મંડાણા એ મહાપુરુષોના પુનિત પગલે તીર્થ મંડાણા છે. ભજનાનંદી મહાપુરુષો એક સાજલ ઝૂંપડીમાં રહીને ભજન કરી ગયા તો ત્યાં તીર્થ મંડાઈ ગયું, ધામ બની જાય છે. સંતોના પુનિત પગલે તીર્થ મંડાય છે. તીર્થને તીર્થત્વ આપનાર સંત છે. અરે તીર્થને પવિત્ર કરનાર સંત છે. પ્રભુપદ એમાં સમાય. દાસ લાભું એ ગુરુપદ ગાય. એવા મહાપુરુષ છે, એમાં પ્રભુપદ સમાયેલું છે, એટલે અહીંયા આત્મપદનું પ્રાગટ્ય થયેલું છે. એ ગોવિંદનું રૂપ છે. એ ગોવિંદનું રૂપ છે. હે અર્જુન, જેણે પોતાના કર્મોને જ્ઞાનરૂપી અગ્નિની અંદર બાળીને ભસ્મ કર્યા હોય, એ મનુષ્ય રૂપે હોવા છતાં એ ઈશ્વર છે.
એ જ્ઞાની તો કેવળ મારું જ સ્વરૂપ છે. એવા સંત, એવા મહાપુરુષ અર્જુન મને મારા પ્રાણ કરતા પણ વધારે વાલા છે. ઉદ્ધવ મુજે સંત સદાતી પ્યારે, જાકી મહિમા વેદ ઉચારે. જેનો મહિમા વેદો ગાય છે, શાસ્ત્રો ગાય છે, ધર્મગ્રંથો ગાય છે. મેરે કારણ છોડ જગત કે ભોગ પદાર્થ સારા, મારા માટે જેણે સારા સારા ભોગ્ય પદાર્થનો ત્યાગ કરી અને આઠે પોર જેણે વૃત્તિ મારામાં જોડી છે. એ મહાપુરુષ મારામાં ખોવાઈ ગયા છે અને હું એનામાં ખોવાઈ ગયો છું. એ મારામાં મળી ગયા છે, હું એનામાં મળી ગયો. અરસ પરસ અમારે એકતા સદાઈ ગઈ છે. અરસ પરસ એકતા સદાઈ ગઈ છે. હવે દ્વૈત મટી ગયું છે. દ્વૈત મટે એને જ અદ્વૈત સિદ્ધિ કહેવામાં આવે છે. હું ભજનાર, સદગુરુ ભજવા યોગ્ય. હું ભજનાર, સદગુરુ ભજવા યોગ્ય. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ ગયો. આ દ્વૈત મટીને અદ્વૈત થઈ ગયો. અદ્વૈત થઈ ગયો, ખોવાઈ ગયો. રૂ પીંજાવા ગઈ હતી, પીંજો પિંજારા ભાઈ. આ પીંજણ પિંજારાને ખાઈ ગઈ. એસી ગુરુએ અકલ બતાય, મારો સરખો બોલે રામ નામ ભજતું હી. મારો સરખો બોલે રામ નામ ભજતું હી, ભજતું હી, ભજતું હી. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ ગયો. આને જ સમરણની સિદ્ધિ કહેવામાં આવે છે. આને જ સમરણની સિદ્ધિ કહેવામાં આવે છે. मेरे कारण सोड़ जगत के भोग पदार्थ सारे, निश दिन ध्यान धरे हृदय में सर्ग सर्वे घर काम ने विचारे. घर काम ने पण भूली जाए छे. मारामां ज वृत्तिने जोड़ीने कायમને માટે રહે છે. આપણે ઉલટું છે. ઘર કામ યાદ રહે છે અને ગુરુ ભૂલાઈ જાય છે. આપણું ઉલટું છે. એને ઘરકામ ભૂલાઈ જાય છે અને ગુરુ યાદ રહે છે. એટલો ફેર છે. એટલો જાજો નથી, એટલો જ ફેર છે. જાજો નહીં, એટલો જ ફેર છે. નિષદિન ધ્યાન ધરે હૃદય में सब घर काम विचारे. उद्धव मुझे संत सदा अति प्यारे, જેની મહિમા વેદ ઉચારે. મેં સંતન કે પીછે જાઉં. એવા એવા સંત જ્યાં જાય એની પછવાડે હું જાઉં છું. એ મારા સાચા મિત્ર છે. એકબીજા મિત્રને મિત્રતા એની એવી ગાંઠ હોય તો એકબીજા વિના રહી ન હગે. એમ ભગવાનને સંતને એમ જ છે. ભગવાન વિના સંત નો રહી હગે ને સંત વગેરે. એકબીજાની મિત્રતા એવી બંધાઈ ગઈ છે. मैं संतन के पीछे जाऊँ, जहाँ जहाँ संत सिधारे. शरण रज मुझ अंग लगावू, शोधू गात हमारे. एना चरणनी रज मारा अंगे लगावू. અને એવા મહાપુરુષોને હું કાયમને માટે શોધી રહ્યો છું. એને મળવાને માટે હું ઝંખી રહ્યો છું. ઠીક છે, ભક્ત ભગવાનને મળવાને માટે ઝંખે એ સ્વાભાવિક છે. પણ એવા ભક્તને મળવાને માટે ભગવાન ઝંખે છે. ભગવાન ઝંખે છે ભક્તને મળવા માટે. શબરીને મળવા માટે રામ ઝંખ્યા. ઝંખ્યા રામ ઝંખ્યા. शबरी कहाँ रहती है? मातंग ऋषि का आश्रम कहाँ है? शबरी कहाँ रहती है? આપણા હૃદયમાં ગુરુનું સ્થાન થપાય અને ગુરુના હૃદયમાં આપણું સ્થાન થપાય, એથી મોટો ભાગ્યશાળી કોઈ અંશ નહીં. એથી મોટો ભાગ્યશાળી કોઈ અંશ નહીં. અરસપર સ્થાન થપાઈ જવું જોઈએ. કોઈ મોટો ભાગ્યશાળી નહીં. એવા સંત મિલે તો મેં જ મિલ જાઉં. સંત મળ્યા એટલે ઉદ્ધવજી હું જ મળ્યો એમ સમજી લેવાનું.
સંત મિલે તો મેં મિલ જાઉં, સંત ન મુજ છે ન્યારે. મારાથી સંત ન્યારા જ નથી. બિના સત્સંગ મુજે નહીં પાવે, ભલેની કોટી જતન કર્યારે. સંતના સમાગમ વગર મારો પતો લાગતો, કોટી જતન કરી હારે. ઉદ્ધવ મુજે સંત સદા આતી પ્યારે. સંતન કે સેવક જગ મેં સો મુજ સેવક બારે. જે સંતનો સેવક છે એ મારો સેવક છે, એ મારો સેવક છે. અને હું એવા હરિગુરુ સંતની સેવાથી ખુશી થાવ, એવા બીજા કોઈ કર્મથી ખુશી થતો નથી. ભાગવતની અંદર ભગવાન સુદામાને કહે છે કે હું સર્વ પદાર્થનો આત્મા, જેવો મહાપુરુષની સંતની સેવાએ ખુશી થાવ, એવો યજ્ઞ, વાનપ્રસ્થ, સંન્યાસ, ધર્મ, બીજા કોઈ કર્મથી ખુશી નથી થતો. હું હરિગુરુ સંતની સેવાએ ખુશી થાઉં છું. સર્વ પદાર્થનો આત્મા ગુરુ સેવાએ ખુશી થાય, બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે. લાભુ નિત્ય ગુરુના ગુણ ગાય. સંતન કે સેવક જગ में સો મુજ સેવક ભારે. બ્રહ્માનંદ સંત જન જગમાં બધા ભવ દુઃખને ટારે. એવા સંતો આપણા ભવ દુઃખને ટાળી દે છે. માટે ભાઈઓ, જેને એવા સદગુરુ મળ્યા, ગુરુચરણનો આશરો મળ્યો, એવા મહાપુરુષનું સાનિધ્ય મળ્યું, એની સેવના મળી, એનો સત્સંગ મળ્યો, મોટામાં મોટું સદભાગ છે. એનાથી જ ભાગ્યની રેખા પલટાઈ છે, જીવન સફળ પડે છે. એવા મહાપુરુષોની સેવનાથી આપણી ભાવિ પેઢીનું પણ ભવિષ્ય ઉજળું બને છે. જેના ઘરમાં સંતોના ચરણની રજ ખરતી હોય, જેના ઘરની અંદર હરિગુરુ સંતની ઉપાસના હોય, જે ઘરની અંદર સત્સંગ છે, સેવા છે, સમરણ છે, એ ઘરની ભાવિ પેઢી, નાના નાના બાળકોનું ભવિષ્ય પણ ઉજળું બની રહ્યું છે. નાના છોડવા હોય ને જો આ સંસ્કાર થપાઈ જાય, કુણી કલમ હોય ને જો વળી જાય, કામ પતી જાય એવું છે. કામ પતી જાય એવું છે. માટે આળસરાય કર્યા વગર, પ્રમાદી બન્યા વગર, બેદરકાર રહ્યા વગર સત્સંગમાં, સેવામાં અને સમરણની અંદર સદાને માટે જાગૃતિ રાખજો, જેમાં આપણા સર્વનું કલ્યાણ રહેલું છે, જેની અંદર સર્વનું હિત રહેલું છે. પણ જે કરવું એ પવિત્ર ભાવથી કરવું. જો ભાઈ, સાબુ ગમે એટલો કિંમતી હોય પણ એની આરે પવિત્ર શુદ્ધ પાણી ન હોય તો મેલ શરીરનો કે કપડાનો ધોવાતો નથી. સાબુ ભલે ગમે એટલો સારો કિંમતી હોય, આ હારી કંપનીનો સાબુ છે, આમાં પાણી બાણી ન જોઈને કપડું મેલ શરીરનો ધોવાઈ જાય એવું ખરું નહીં. સત્સંગમાં, સમરણમાં અને સેવામાં આ ત્રણેય હાબુહારા છે. પણ હારે હૃદયના ભાવરૂપી જળ જોઈએ છે. સેવા કરવી તો ભાવથી જ, સત્સંગ કરવો તો ભાવથી, અને સમરણ કરવું તો ભાવથી કરવું. બસ, તો હાબુ તો હારો જ છે. હાબુ તો હારો જ છે, ઓરિજિનલ કંપનીનો છે. અનુભવી મહાપુરુષોએ બતાવેલા સિદ્ધાંત છે સત્સંગ, સેવા અને સમરણ. ઓરિજિનલ કંપની, અનુભવી મહાપુરુષોએ બતાવેલા સિદ્ધાંત છે. આ સત્સંગ, સેવા અને સમરણ દાદા ઉગારામ લાભેશ્વર નાથે બતાવેલો છે. હા, પણ પવિત્ર હારે જળ જોઈએ, એની હારે પવિત્ર ભાવના જોઈશે. જેટલું કરવું એટલું ભાવથી વાલા કરવું, એની મજા જ કંઈક ઓર આવશે. ભાવથી કરશું ને એની મજા જ ઓર આવશે, ઓર મજા આવશે.
માટે જેણે આ લક્ષ્ય લીધું એને સ્વરૂપ દર્શનનો લાભ થયો છે. અને એક વખત સ્વરૂપ દર્શનનો લાભ થયો એટલે એક જન્મ નહીં, જન્મ જન્મ સફળ થઈ ગયા. એક જન્મ નહીં, જન્મ જન્મ સફળ થઈ ગયા. માટે બહુ કાળજી રાખશું, પૂર્ણ જાગૃતિ રાખશું, નિખાલસતા રાખશું ને મહાપુરુષોએ બતાવેલા સિદ્ધાંત ઉપર કડી બંધાયેલા જઈશું. કોઈ દી પસ્તાવાનો સમય નહીં આવે. મહાપુરુષોએ બતાવેલા સિદ્ધાંત ઉપર કડી બંધાયેલા જાઓ, કોઈ દી પસ્તાવાનો સમય નહીં આવે. એમાં આપણું પરમ કલ્યાણ રહેલું છે અને દર્શનનો લાભ પણ એમાં જ રહેલો છે. देखो खावन जी का खेल, देखो अलख जी ना रूप, ए दर्शन बारा भी देख्या. घट में देखा, बारा भी देखा, देखा यगमय पारा, देखा यगमय पारा. घट में देखा, बारा भी देखा, देखा यगम ने अपारा, देखा यगम अपारा. साया थी न्यारा मारा सदगुरु देखा, पल पल आवे मोरी पास रे, ए दर्शन बारा भी देखा. देखो खावन जी का खेल, देखो अलख जी नारो, ए दर्शन बारा भी देखा. नाभि कमल थी आवे ने जावे, पल पल हो प्रकाश. नाभि कमल थी आवे ने जावे, पल पल हो प्रकाश. रणुकार जणुकार ओई रया है, साहेब ना नाम से आबाद, साहेब ना नाम आबाद. ए दर्शन बारा भी देखा. देखो खावन जी ना खेल, अलख जी ना रूप, ए दर्शन बारा भी देखा. घेरी घेरी नौबत गड़हड़े, धीरज थी राखो ध्यान. घेरी घेरी नौबत गड़हड़े, धीरज थी राखो ने ध्यान.
સુરતા ધરીને સાંભળો તો વસન હૈ સુલતાન, વસન હૈ સુલતાન, એ દર્શન બારા ભી દેખ્યા. देखो खावन जी ना खेल, अलख जी ना रूप, ए दर्शन बारा भी देख्या. खमया नाम ना नेजा खोड्या, नाम तणारे निशान. खमया नामना નેજા ખોડ્યા, નામ તણારે નિશાન. સતત્રિકમ ખીમને ચરણે ગુરુએ બતાવી શાન, ગુરુએ બતાવી શાન. दर्शन बारा भी देख्या. देखो खावन जी का खेल, अलख जी ना रूप, ए दर्शन बारा भी देख्या. दर्शन बारा भी देख्या. सदगुरु